અમદાવાદના નરોડા વિસ્તારમાંથી નકલી ક્રાઇમ પોલીસ અધિકારી ઝડપાયો। નરોડા પોલીસે નકલી પોલીસ અધિકારી મૌલિક ઉર્ફે ટીકો કંસારાની ધરપકડ કરી છે। આરોપી પોતાની જાતને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખાવી લોકોમાં રોફ જમાવી રહ્યો હતો। ત્યારે આ નકલી પોલીસ અધિકારી અલગ અલગ ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ નકલી પોલીસ મૌલિક ઉર્ફે ટીકો ભૂપેન્દ્રભાઈ કંસારા પર અગાઉ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે નકલી પોલીસને ઝડપી લઈને તેની ધરપકડ કરી હતી। વધુમાં મળતી માહિતી મુજબ આરોપી 18મીએ મનોજભાઈ બપોરે ઘરેથી નીકળી એણાસણ કામ માટે જઈ રહ્યો હતો ત્યારે તેણે તેનું બાઇક સાઇડમાં ઊભું રખાવ્યું હતું અને કહ્યું હતું કે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, આ મારું આઈ કાર્ડ છે। ત્યારબાદ તરત જ આઈ કાર્ડ ખિસ્સામાં મૂકી દીધું હતું। તેથી મનોજભાઈ આઈ કાર્ડ પણ જોઈ શક્યતા ન હતા। તે શખ્સે મનોજભાઈને જણાવ્યું હતું કે તમે દારૂ લઈને જાવ છો તેમ કહી તેમની બેગ જોવા માટે માગી હતી, પરંતુ બેગમાં દારૂ ન હતો અને કોઈ ગુનાહિત વસ્તુ પણ ન હતી। તેથી શખ્સે બાઇકના પુરાવા માગ્યા હતા। જો કે બાઇકનો વીમો અને પીયુસી ન હતી જેથી તે શખ્સે બાઇક જપ્ત કરવાનું કહ્યું હતું। તેથી મનોજભાઈએ આવું ન કરવાનું કહેતા વહીવટ કરવો પડશે તેમ કહી 5000 રૂપિયાની માગણી કરી હતી। મનોજભાઈ પાસે પૈસા ન હોવાથી આપવાનો ઇનકાર કરી જો તું પૈસા નહીં આપે તો ખોટા કેસમાં તને ફસાવી દઈશ, તારે ગમે તે કરી પૈસા તો આપવા જ પડશે। તારી પાસે એટીએમ પડ્યું છે તેથી એટીએમમાંથી ઉપાડી પૈસા આપ। ત્યારબાદ તે શખ્સ મનોજભાઈને એટીએમ સેન્ટર લઈ ગયો હતો અને મોબાઈલ લઈ ભાગી ગયો હતો। વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।